એક દીધેલું દાન અને એક કરેલું કર્મ, આ ત્રણ વસ્તુની નોંધ છે ને ઈશ્વરના દરબારમાં લેવાય. બાકી લેણા હોય લાખ કે કરોડ બધા ભાગોડે ભખાય, પણ મહાણે નો મંડાય કોઈ દી ભાગની વાતો બોપતા. મહાણે નો મંડાય કોઈ દી ભાગની વાતો બોપતા. એકલું જ સાહેબ મારે તમારે આવ્યા છીએ એટલે જવાનું, એ વાત પાકીને એકલું જ જવાનું. હાઈન પડે મને તમને કેવા વાળા મળે કે તારા માટે જીવ આપી દઉં, તારા માટે માથું આપી દઉં, દીધું હોય એવો દાખલો નથી. એમાં પરિવારમાંથી સાહેબ એક માની વિદાય થઈ, જનેતાની વિદાય થઈ. સાંભળજો, એનું કર્મ એટલું ઉજળું હતું. મને આવ્યા ત્યારે મૈદીપભાઈ વાત કરતા હતા કે હવે મારા આખા પરિવારની માલિકો નથી, કદાચ વર્ષોના વાળા વહી જાય પણ જનકબાની યાદી કોઈ દી એક દી એવો નહીં થાય કે એમાં જનકબાની યાદી નહીં થઈ હોય પરિવારની અંદર સાચી. અને આવ્યા ત્યારે બહુ એક સરસ મજાની વાત કરી સાહેબ. એક બેસ્ટ સાસુનો એવોર્ડ જનકબાને મળ્યો. યાર જોરદાર તાળીઓના ગગડાટી વાત ઉપર. બાકી દીકરીને હાચવી સાહેબ, ઈ તો કદાચ હવ મા બાપ એની દીકરીને લાડકોડથી ઉછેરે, પણ સાહેબ જેને વવારુને હાચવી હોય ને વવારુને જેને દીકરી જેવો પ્રેમ આપ્યો હોય એને સાસુનો એવોર્ડ મળે સાહેબ, એને સાસુનો એવોર્ડ. હું તો ખરેખર વંદન કરીશ આખા પરિવારને કે સાહેબ ઈ ચેતનાની સાહેબ એની સેવા ચાકરી એને જીવતા જેવું કરી લીધી. જીવતા જીવ એમ કહેવાય કે જેટલી પણ થાય એટલી સેવા પરિવાર એમ કહેવાય કરી લીધી. અને પેલા કીધું ને ભાગશાળી આત્મા, માખણમાં મોવાડું નીકળીને પ્રાણ નીકળી ગયા. વિચાર તો